મારા વાલા પ્રિયો, ઈશુના નામથી શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? શું તમે સારા છો? શું તમે ખુશ છો? શું આનંદિત છો? આપણે ગઈકાલે ઈસ્ટર ઉજવ્યું અને જાહેર કર્યું કે ઈસુ સજીવન છે. શું બીજા દિવસે નિરાશ થઈ ગયા છો? કેવળ તહેવાર દરમિયાન ખુશ અનુભવો છો આમ કહો છો? પરંતુ જો ઈસુ તમારી સાથે હોય, દરેક દિવસ તહેવાર છે. મને ક્રિસમસ અને ઈસ્ટર વગેરે તહેવારોમાં કોઈ પણ ફરક દેખાતો નથી. હું કેવળ અન્ય લોકો સાથે જોડાઉં છું, આનંદ કરું છું, બીજાઓનું ભલું કરવા પ્રોત્સાહિત કરીશ. નહીંતર મને તે દિવસોમાં કોઈ ખાસ આનંદ નહીં મળે. કેમ ખબર છે? મારા માટે દરેક દિવસ ક્રિસમસ છે, દરેક દિવસ ઈસ્ટર છે. શું તે દરરોજ મારી સાથે નથી? શું તે મને દરરોજ આનંદ આપી રહ્યા નથી? તેથી પરમેશ્વરના બાળકો માટે દરેક દિવસ ઉત્સવ છે. હંમેશા ખુશ રહો. શું ગઈકાલે ઈસુ જીવન થઈને ફરીથી મરી ગયા? તે ગઈકાલે પણ સજીવન હતા, આજે પણ સજીવન છે. તો પછી કેમ ઉદાસ છો? સમસ્યા આવશે અને જશે. જ્યાં સુધી આ દુનિયામાં છો, સમસ્યાઓ આવતી રહેશે. તે આપણને ખસેડી શકશે નહીં. તે આવશે અને પછી આગળ જતી રહેશે. તમે તેના વિશે શા માટે ચિંતિત અને પરેશાન છો? આપણને એક વસ્તુની જરૂર છે. આપણે પ્રભુને ખુશ કરીએ તેવું જીવન જીવવું જોઈએ. બસ આટલું જ. તમે તેના પર ધ્યાન રાખો, બાકીનું તે પ્રભુ ધ્યાન રાખશે. પહેલો કાળ વૃત્તાંત તેનો 29મો અધ્યાય અને તેની 17મી કલમની અંદર પરમેશ્વરનો માણસ સુંદર પ્રાર્થના કરે છે. આપણે તે શીખવું જોઈએ. હે મારા ઈશ્વર, હું જાણું છું કે તમે અંતઃકરણને પારખો છો અને પ્રામાણિકપણા પર સંતુષ્ટ છો. પ્રભુ કોઈ વસ્તુમાં સંતુષ્ટ થાય છે, તે પ્રામાણિકતા છે. પરમેશ્વર આપણા હૃદયની કસોટી કરે છે. તે કહે છે, મારા ઈશ્વર, મારા હૃદયની તમે કસોટી કરીને જુઓ. તમને પ્રામાણિકતામાં સંતુષ્ટિ મળે છે. એટલે પ્રામાણિકતા પરમેશ્વરને સંતુષ્ટિ આપે છે, પરમેશ્વરને આનંદ આપે છે. એવો તેનો અર્થ છે. એક સુંદર પ્રાર્થના. શું તમે ક્યારે પણ આવી રીતે પ્રાર્થના કરી છે? મેં આ પ્રાર્થના વારંવાર કરી છે. ખબર છે કેમ? જ્યારે પરમેશ્વર ઇબ્રાહિમ સાથે વાત કરી ત્યારે કહ્યું, હે ઇબ્રાહિમ, તું મારી આગળ ચાલને, નિર્દોષ બન. આવી રીતે કહ્યું. તારે સીધા રીતે ચાલવું પડશે, પછી હું તારી સાથે રહીશ અને આશીર્વાદ આપીશ. તેથી મેં શોધવાનું શરૂ કર્યું કે સીધા રહેવાનો અર્થ શું છે. કારણ કે પ્રભુ ઈચ્છે છે કે મારું પાત્ર તેવું જ હોય, અને તેથી મેં તેની શોધ કરવાની શરૂ કરી. તે ખૂબ જ સારો સ્વભાવ છે. અને કારણ કે પ્રભુએ પોતે ઇબ્રાહિમને કહ્યું કે સીધા ચાલો, જ્યારે મને ખબર પડી કે પ્રભુની અપેક્ષા છે, મેં તેને સમજવાનો પ્રયાસ કર્યો. હું પહેલાં કેવળ તેને વાંચતો હતો. બાઇબલ ખૂબ જ સુંદર રીતે તેને સમજાવે છે. બી બ્લેમલેસ. એક એવી વ્યક્તિ બનો જેને દોષ ન આપી શકાય. કોઈ આંગળી ચીંધીને ન કહી શકે કે તમે સાચા નથી. તમારું જીવન એવું ન હોવું જોઈએ. અને તેના પછી મને એક વાત યાદ આવી. જ્યારે બધા લોકો તેમની તરફ ખોટી રીતે આંગળી ચીંધી રહ્યા હતા, ઈસુ ખ્રિસ્ત લોકો વચ્ચે ઊભા રહ્યા અને પછી લોકોને પૂછ્યું, તમારામાંથી કોણ મને પાપનો દોષિત ઠરાવશે? તમે મારામાં કયો દોષ શોધી કાઢ્યો છે? તેઓ તેમની સાથે સીધી વાત પણ કરી શકતા ન હતા. તેઓ કેવળ તેમની પીઠ પાછળ વાત કરતા હતા. આજે પણ ઘણા લોકો તમારી પીઠ પાછળ વાત કરશે. ઘણા લોકો યુટ્યુબ પર વગેરે સહિત દરેક જગ્યાએ તમારા વિશે વાત કરશે, ખોટી વાતો. તે વિશે ચિંતા કરશો નહીં. અહીં જુઓ, ઈશુએ તેમને સીધા પૂછ્યું કે તમારામાંથી કોણ એવો વ્યક્તિ છે જે મને પાપનો દોષિત ઠરાવી શકે છે? તેમણે નિર્દોષ જીવન જીવ્યું. તે મહત્વપૂર્ણ છે. હું પણ તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને કહું છું, પ્રભુ, મને પ્રમાણિક રહેવા દો. મારે નિર્દોષ રહેવું જોઈએ. મારું ચારિત્ર્ય સારી રીતે રહેવું જોઈએ. હું આવી રીતે શરણાગતિ સ્વીકારીને પ્રાર્થના કરું છું. વારંવાર પ્રાર્થના કરો. હે પરમેશ્વર, તમે મારા હૃદયને શોધો. તમારે પ્રામાણિકતામાં આનંદ છે. શું આપણી પાસે પ્રામાણિકતા છે જેમાં પ્રભુને આનંદ મળે છે? મારે મારી જાતને તપાસતા રહેવું જોઈએ. શું મારામાં તે ગુણ છે? શું મારામાં પાત્ર છે? તેમને જે કહેવું હોય તે કહેવા દો. હું કેવળ આવી રીતે જ રહીશ. આવી રીતે ન રહો. કોઈ આંગળી ચીંધીને ન કહેવું જોઈએ કે તમે સાચા નથી. કામ પર તમે યોગ્ય નથી. સમયનું પાલન કરતા નથી. યોગ્ય રીતે પ્રાર્થના કરતા નથી. તમારા કાર્યો તે યોગ્ય નથી. તમારા રાત્રે કાર્યો ચોક્કસ નથી. ખોટા કાર્યોમાં સામેલ છો. શું મારું જીવન એવું છે કે બીજાઓ મારી તરફ આંગળી ચીંધી શકે છે? શું એવું છે? નથી. આ દીકરો અને આ દીકરી, તેઓ નિર્દોષ છે અને એક ખૂબ જ સારું જીવન જીવે છે. આ પુત્ર અને પુત્રી, તેમના વિશે સારી સાક્ષીઓ લોકો કહે છે. વિચારી જુઓ, કાર્યસ્થળની અંદર શું તમે ફરિયાદ કરો છો કે લોકો વાતો કરે છે? તમે એવું જીવન કેમ નથી જીવતા કે તેઓ તમારી તરફ આંગળી ન ચીંધે? તમે તમારું જીવન કેમ નથી બદલતા કે જેથી તેઓ દોષ શોધી ન શકે? પ્રભુ એવી જ અપેક્ષા રાખે છે. જે જીવન પ્રભુને આનંદ આપે છે તે એક પ્રામાણિક જીવન છે.
હે પ્રભુ, મને મારા પરિવારમાં, મારા સમુદાયમાં, મારી સેવાની અંદર, કોઈ પણ મારા અંગત જીવનમાં દોષ ન શોધી શકે તેવી રીતે જીવન જીવવા માટે તે કૃપા અને એક આશીર્વાદ તમે આપો. આમ પ્રાર્થના કરો. તે એક મહાન જીવન છે. હે પરમેશ્વર, હું એક એવું જીવન જીવવા માંગુ છું. હું એવું ઈચ્છું છું કારણ કે તે તમને આનંદ આપે છે. મને એક નિર્દોષ જીવન જીવવા માટે અને એક એવું જીવન જે ખૂબ જ શુદ્ધ છે, જે જીવન ખૂબ જ પ્રમાણિક છે, એવું ન્યાયી જીવન જીવવા માટે કે કોઈ મારામાં દોષ ન શોધી શકે કૃપા આપો. હું જે બાબતોમાં દોષી છું તેમાં સુધારો થવા માટે પોતાને પ્રતિબદ્ધ કરું છું. હે પરમેશ્વર, મને સુધારી લો. હું ઈશ્વરના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.